ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે, બરોબર છે. આ અમારા સાહેબ છે. ત્યાં ભાઈ કોણ છે? સાહેબ કેમ છો? મજામાં? તું આપણી ઓફિસ મૂકીને અહીંયા શું કરે? અરે સાહેબ, તમે ઓફિસ મૂકીને આયા ઘોટાઈ ગયા છો, ઘોટાઈ ગયા. હવે કેટલા દિવસથી તમે ઓફિસે ન થયા, સમજાણું? અરે આ બધાય મને માલિક સમજે છે કે તમે મને પગાર દ્યો, પગાર દ્યો. હું એને કેમ કહું કે પગાર મને નથી મળતો, કઈ મળશે મારો પગાર? ઓય હા, તારો પગાર અહીંયા પડ્યો છે. એક કામ કર, હું તને પછી ગૂગલ પે કરવા. તું એક કામ કર, કાલ આવ હાઈ ક્લાસ નાઈ ધોઈને. એ સાહેબ, હા અરે ઓલી મોટી ડીલ નહોતી થવાની 1 કરોડની? હા ભાઈ ઈ ભાઈ આવ્યા છે. ઓકે આ ભાઈને મળી લ્યો, વાતચીત કરી લે. અરે સાહેબ, માલિક તમે ઊભા થાવ વ્યવસ્થિત, આપણે છે ને ડીલ કરવી પડે, એમ ના હાલે. હારું એક કામ કર, એને ઓલા રૂમમાં લઈ જા, સોફે ઉપર બેહારું, આવું જા. હા આવો. છે ને મારે મોડું થાય. હા ઓહો, મારે ઉઠવું પડશે. કાંઈ વાંધો નહીં, 1 કરોડની ડીલનો સવાલ છે. થોડીક વાર નિંદરને ત્યાગી દઉં. આવું છું. હા, ડીલ પતાવીને આવું છું. સાહેબ નશામાં લાગે છે. અરે ના, નિંદરના નશામાં હે. આ સોફો અહીંયા આ જ રૂમમાં હતો તો એ આપણને એમ કા કીધું બીજા રૂમમાં જાઓ? અરે કહું તો ખરી, નિંદરનો નશો. હા એ બાજુ. હા બોલ શું છે? એ સાહેબ, એ હરખા બેહો. અરે ભાઈ, મારા જ ઘરમાં મને કા હરખો કરે? અરે સાહેબ, પ્રોફેશનલ કામ છે, સમજાણું? કરોડની ડીલ છે. અરે કાંઈ વાંધો નહીં, કરોડની હોય 2 કરોડની, પણ બોલ હા, મને બેહવા તો દે આરામથી. સાહેબ જ છે ને, હજી એકવાર કહો. હા સાહેબ જ છે, અમારી માલિક. સાહેબ નમસ્કાર. સાહેબ નમસ્કાર. હા નમસ્કાર. સાહેબ મહેમાન આવ્યા છે, ચા પાણી તો મગાવો. અવાજ દે. હે ગોલું. હા સાહેબ લઈ હા. તારો ઓલો મહેમાન ક્યાં ગયો? ડીલ વાળો મને લાગે જાદુગર છે, ગાયબ કા થઈ ગયો. ગાયબ નથી, ત્યાં માથે બેઠો હે હાથી. એ ઊભો થાય, માથે બેસી ગયો છે તું. આવ્યો તો તમે દિલ દેવા નથી આવ્યો ભાઈ. સોરી કોણ છે? હાથી ગોલું. એ બેહી જા, આનો બેહી જા. સોરી કેવાનો તરીકે હતો. આ બાજુ આવતા રહ્યો, હું તમને સાંત્વના આપું. અરે આપણે ગોલું કામ બોલાવ્યો તો? અરે ચા પાણી મગાવા. હા એ ભાઈ પૂછી લે મહેમાનને, ચા પીવી કે ઠંડુ? ભાઈ હું પીવું છે? ચા બનાવે ત્યાં લગી ઠંડુ મંગાવો ને. ચા બને ત્યાં લગીને ઠંડુ આવવા દે. એમ નહીં, આપણી છે ને ડીલ છે, બરાબર છે? હા. હવે એમાં એવું છે કે આ ભાઈ તમને ડીલની વાત કરશે, બહુ મોટી ડીલ છે. હા. અને જો ડીલ ના થઈ ને એટલે આપણને નુકસાન તો છે જ. એક તો આપણી કંપની ખાડામાં જાય છે, તમે હુવાના ચક્કરમાં. હે હા, તો એ વાત કરી કંપની લે. મારી છે ને, ખાડામાં જાય કે પહાડમાં જાય, જ્યાં જાય અહીંયા ભલે જાય. હા બોલ હું હતું. આપણે વિચાર્યું છે તમારી કંપનીમાં કરી જ નાખું છે. કોંગ્રેચ્યુલેશન્સ, તમારું થઈ ગયું. અરે હું થઈ ગયું ભાઈ, પેલે તું ડીલ તો કે હું કરવાનું છે? અરે ડીલ નહીં તો? આ તમારી કંપની જોઈને એનું પાર્કિંગ બહુ મસ્ત હતું તો મેં કીધું તમારી ગાડી છે ને તમારી પાર્કિંગમાં કરી જ નાખું. હા ડીલ તો પછી કરશું મિત્ર હેરાન કરે ને એટલે હાચી વાત. હે કાંઈ મારી કંપની કાંઈ આના પાર્કિંગ કરવા હાટું નથી બનાવી. હા ડીલ હું છે ઈ કે ને? અરે જો એમાં કેવું છે, ઓલી ડીલ હતી ને આપણી પાસે, હા હવે ઈ ડીલમાં છે ને આપણે આને 1 કરોડ રૂપિયા દેવાના છે. હમ આપણે છે ને, હું અત્યારે એને 10 લાખ રૂપિયા ડિપોઝિટ ના દઈ દઉં છું. કાલે સવારે તમે 8 વાગે છે ને બાકીના રૂપિયાને ટ્રાન્સફર કરી દેજો. બાકી છે ને આપણી ડીલે કેન્સલ થાહે અને 10 લાખ ડિપોઝિટ ના જાહે હો. હા કાલે 8 વાગે કરવાની છે ને? હા કાંઈ વાંધો નહીં, કાલે 8 વાગ્યા લગીને મને હેરાન ન કરતો. હા, પણ કાલે 8 વાગે પાકું હો. હા કાલે 8 વાગે એને પૈસા ટ્રાન્સફર થઈ જાય, તારો પગાર થઈ જાય ને કંપનીના બધા એમ્પ્લોયનો પગાર થઈ જાય, કહી દેજે. પણ સાહેબ ખોટમાં અહીંયા પગાર ક્યાંથી થાય? તમે ખાલી ડીલ નું કરો ને અત્યારે. હા એ ડીલ ડન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. ઓકે રેડી દઈ દઉં છું અત્યારે 10 લાખ. હા પાકું ને? હા પાકું. કોન્ટ્રાક્ટ સાઈન કરાવી લઉં છું. હા કોન્ટ્રાક્ટ સાઈન કરાવી લે ભાઈ, જા. ચાલો મારે મોડું થાય બીજી કંપનીમાં. હા સાહેબ પ્રણામ તો કરો. ભાઈ प्रणाम करने का तरीका थोड़ा कैजुअल है. हाल પ્રણામ કરતો તો કઈ કહેતો તો? बढ़िया. हेलो साहब. हेलो साहब, ચાલે એવું કે ઠંડુ? પેલા જ્યારે ઓલા બેઠા હતા તઈએ ચા લઈ આવવાની હતી, ઠંડુ લઈ આવવાનું હતું, હવે હું કામનું? અને કીધું ને તું અહીંયા બેઠો હું સાંભળતો હતો. એ ડીલ હારી હતી હો. ડીલ વાળી તારું શું કામ છે? તું ડીલ હું કામ સાંભળતો હતો? ઈ મારું કામ છે. એમાં સાહેબ એવું છે કે મારી ફરજ બને ને, તમે કે અવરું પગલું ન ભર્યો એટલે તમારું પગલું મેં પકડી રાખ્યું. પગલું પકડવા, પગલું મૂક. કેવા નોકર પાડ્યા છે મેં તો. ભાઈ એક કામ કર, હવે તું ઓલા રૂમમાં જા, બરોબર? ચા લઈ આવ જા. ચા? હા. દૂધવાળી? હા દૂધવાળી. કોણ જાણે કેવો હાથી પાડ્યો છે મેં તો. હવે છે ને આને મારે કાલે 8 વાગે પેમેન્ટ દેવાનું છે, રિમાઇન્ડર નાખ દઉં.
અને મારી ઘરવાળી કાલે છેટ રાતે આવશે હો, એટલે કાલે 8 વાગ્યા લગી મારી પાસે કાંઈ કામ નથી. એક કામ કરું, ભૂઈ જાઉં. પણ મને એવું લાગે છે આ ગોલું ઘરમાં આવી છે ને, ઘડીએ ઘડી મને ડિસ્ટર્બ કરશે. એને જવાનું કહું અને મારી દરવાજા બંધ કરવાનું કહું હો. એ ગોલુ, એ ગોલુ, બોલો ને સાહેબ. હવે હું તને શું કહું છું, હા કાલે સાંજે છે ને તારા ભાભી આવશે, ત્યાં લગીને તને રજા. તું જા, તું છૂટો. ઓહો હારું હાલો સાહેબ. હા, તું ફરી આવ, જા. ભલે હાલો. અને જો જાતા જાતા છે ને બારી દરવાજા બંધ કરજે, ના તો બહારનો પ્રકાશ અંદર આવવો જોઈએ, ના આવવા જો. પાક્કું સાહેબ, કોઈ અંદર ન આવી શકે. આ રેડી, મને હે ને હવે નીંદર આવી જોઈએ, હાઈ ક્લાસ. આવજો. હા હા, હાલો. હવે હું જરીક છે ને હોઈ બતાવું. અરે સાહેબ 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 કોણે કીધી કીધી કરે છે? કીધી કોઈ નથી કરતું. ઊભા થાવ. કોણ છે? સાહેબ એ ભાઈ, હું પથારી ફેરવો છો તમે? તને કીધું ને તારે ઓફિસ સંભાળવાની, ઘર નહીં. ઓફિસે જા, જા. તું ઓફિસનો અરે. મેનેજર છો. સાહેબ હા મોબાઈલ જો. હા, મોબાઈલ જોઉં. ઓહો, 7 વાગ્યા છે. અરે મને યાદ જ છે ભાઈ, 8 વાગે ઓલાની ડીલ કરી ને એને પેમેન્ટ કરવાનું છે. કાંઈ વાંધો નહીં, મેં રિમાઇન્ડર રાખ્યું છે. 8 વાગે હું એને પેમેન્ટ કરી દઈશ. જા, અરે તું જા. સાહેબ ઊભા થાવ. ઈ પેમેન્ટ કાલે કરવાનું હતું. ઈ વયું ગયું, પાસ થઈ ગયું. કાલે કરવાનું હતું? અરે હા, અરે સાહેબ મેં તમને રાયડું કેટલી નાખી છે બારાબારથી સમજાણું. દરવાજો બંધ હતો કાલે. મેં ગોલુને ફોન કર્યો તો ગોલુ કહે છે હું તો ગોવા વયો ગયો. બોલો તને એક દી રજા હું આપી, એક દીમાં ગોવા વયો ગયો? હા તો અને આ તો સારું થયું તમારી ઘરવાળીએ દરવાજો ખોલી નાખ્યો. મારી બાકી તો ઘરવાળી આવી ગઈ? તમે અઠવાડિયું ઉતારે સાહેબ, તમે મોબાઈલ ચેક કરો, કઈક નોટિફિકેશન આવી ગઈ છે. ઓહો, વાહ ભાઈ વાહ. મારા અંકો કે 5000 રૂપિયા નાખ્યો. એ સાહેબ 5000 નથી નાખ્યો, 5000 મિસ કોલ હે મારા. 5000 મિસ કોલ? શરમ નથી આવતી? એક માણા થઈને સેટને તું 5000 મિસ કોલ કરે છે? આટલો ડિસ્ટર્બ કરવાનો, એટલી નર્વસ છે તારા જિંદગીમાં? એ નવરાશ નથી મારામાં સમજાણું. અરે તમે છે ને દરવાજો નહોતા ખોલતા, 10000 રાયડું નાખી, 5000 મિસ કોલ કર્યા, 15000 તો મારા એમનેમ નીકળે છે. પણ હવે કાંઈ વાંધો નહીં સાહેબ, 10 લાખ રૂપિયા ગયા ઓલા હતા ને કાલે કરવાના આપણે ટ્રાન્સફર, ડિપોઝિટ ના ગયા. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે એ 10 લાખનું તું મને ક્યાં ટેન્શન દેસ? 10 લાખના ચક્કરમાં મારી કરોડોની નીંદર બરબાદ ન કર. હટ. એ સાહેબ એ ઉઠો એ. ઓ આમના મળી તો અમારા પગાર એ નહીં થાય સમજાણું. અરે સાહેબ આમાં ધનોત પનોત નીકળી જાહે, પેઢી ઉઠી જાહે. પેઢી ઉઠશે ને એ મારી ઉઠશે, તારા બાપની નહીં. નીકળ, ગેટ આઉટ. એલા એ આમ નામ રહ્યું ને, આમ નામ ઘાટો રહ્યો ને તો 6 મહિનાનો પગાર નહીં થાય મારો. માઈ ગયો 6 મહિનાનો પગાર. વરદીનો નો પગાર થાય એના કરતા 6 મહિનાનો માઈ ગયો સમજાણું. અરે આની કંપનીમાં હવે મારે રહેવું જ નથી. હાટ ઊંઘણસી હવે તું કુંભકરણ છો, કુંભકરણ ઉઠ નવરા. મારો હાલો